નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળની જ. હવે જોઈએ આજના સમાચાર. સતલાસણા બેડસવા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એ પ્રધાનજી ચૌહાણના પુત્રના વરઘોડામાં ગામના જ કેટલાક શખ્સોએ ખલેલ પહોંચાડી હતી. આરોપીઓએ કોને પૂછીને વરઘોડો કાઢ્યો તેમ કહી દાદાગીરી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાત એટલી વણસી ગઈ કે ઉશ્કેરાયેલા 7 શખ્સોના ટોળાએ વરઘોડા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં એક મહિલાને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ મામલે સતલાસણા પોલીસે કાળુસિંહ ચૌહાણ, રાજદીપસિંહ ચૌહાણ સહિત 7 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચનાથી દારૂ જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત એલસીબી સ્ટાફ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કેટલીક મહિલાઓ ગેરકાયદેસર દારૂનો જથ્થો લઈને જઈ રહી છે. આ બાતમીને આધારે પોલીસે ડોક્ટર હાઉસથી કોજી તરફ આવતા રોડ પરથી 4 મહિલાઓને ઝડપી પાડી હતી. આ મહિલાઓ તેમના થેલાઓમાં પરમિટ વગરનો દારૂનો જથ્થો લઈ જતી હતી. ઝડપાયેલી મહિલાઓની ઓળખ સુનીતાબેન, રંજનબેન, રજનીબેન, ધર્મિષ્ઠાબેન તરીકે થઈ છે. આ તમામ અમદાવાદના રાયપુર દરવાજા બહાર કંટોડિયાવાસ કાગડાપીઠ વિસ્તારની રહેવાસી છે. પોલીસે દારૂની 339 બોટલ બિયર અને 8 થેલા સહિત કુલ ₹70,010નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મહિલાઓ વિરુદ્ધ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિસનગરના વ્યસ્ત માયાબજાર વિસ્તારમાં દિવસે 2 આખલાઓ રસ્તા વચ્ચે લડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને કારણે બજારમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓમાં ભય ફેલાઈ ગયો હતો. આખલાઓની લડાઈને કારણે બંને તરફનો ટ્રાફિક થંભી ગયો હતો. લાંબા સમય સુધી ચાલેલા આ આખલા યુદ્ધથી બજારમાં ભયનો માહોલ હતો. સ્થાનિક લોકો અને વેપારીઓ હિંમતભેર લાકડીઓ અને પથ્થરમારો કરીને આખલાઓને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો. ભારે જહેમત બાદ આખલાઓ અલગ પડ્યા અને મોટી દુર્ઘટના ટળી હતી. ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે તમાકુના વેપારીઓ અને ખેડૂતોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક બિન ઉત્પાદિત તમાકુ પર સંભવિત સરકારી ટેક્સના ભારણ પર પુનઃવિચારણા કરાવવા માટે હતી. ઉપસ્થિત ખેડૂતો અને વેપારીઓએ સૂત્રોચ્ચાર કરીને ટેક્સ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે જો સરકાર ટેક્સનું ભારણ વધારશે તો તેઓ આગામી સિઝનમાં તૈયાર તમાકુનો પાક ખરીદી શકશે નહીં. આનાથી ખેડૂતોને તેમના તમાકુના પાકના સારા અને પોષણક્ષમ ભાવ નહીં મળે, જે તેમની આર્થિક સ્થિતિને ગંભીર અસર કરશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉનાવા માર્કેટયાર્ડના તમાકુના વેપારીઓ અને ખેડૂતોએ આજે બેઠક યોજી હતી. બેઠક બાદ ઉનાવા એપીએમસીના ચેરમેન પ્રકાશભાઈ પટેલને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. જો સરકાર ટેક્સનું ભારણ વધારશે તો ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળશે અને તેઓ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. આવેદનપત્ર દ્વારા ગુજરાત સરકારમાં ઊંઝા તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા પદાધિકારીઓને આ બાબતે સરકારમાં યોગ્ય ભલામણ કરી તમાકુ પરના ટેક્સ વધારા બાબતે પુનઃવિચારણા કરવા વિનંતી કરવામાં આવી છે. વાવ થરાદ ખાતે 26 જાન્યુઆરી 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે, જેને લઈને સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. સરહદી વિસ્તાર વાવ થરાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવી એ સ્થાનિક લોકો માટે સન્માન અને ગૌરવની ક્ષણ છે. નાગરિકોમાં અવસરને લઈને અનેરો આનંદ અને દેશભક્તિનો ઉમંગ જોવા મળી રહ્યો છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી થવા માટે થરાદની જનતા આતુર છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક વર્ગમાં તિરંગા પ્રત્યેનો પ્રેમ અને દેશ માટેનો ગર્વ સ્પષ્ટ દેખાય છે. ગામડે ગામડે અને શહેરોમાં રોશની, સજાવટ અને સ્વચ્છતાના કાર્યો સાથે લોકો આ મહાપર્વને યાદગાર બનાવવાની તૈયારીમાં લાગે છે. વાવ થરાદ ખાતે યોજાનારી આ રાજ્યકક્ષાની ઉજવણી સરહદી વિસ્તારની આશા, આત્મવિશ્વાસ અને વિકાસની યાત્રાનું પ્રતીક બની છે. આ ઐતિહાસિક અવસરને લઈને સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને જનતા ઉત્સાહપૂર્વક આ મહાપર્વમાં જોડાવા થનગની રહી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.